ભાવનગર વાળુકડ ગામે થયેલ હત્યાનું કારણ પ્રેમલગ્ન આવ્યું સામે. પોલીસે 3 આરોપી ઝડપી લીધા. એન્કર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં પ્રેમલગ્નની દાજને લઈને એક યુવાનની કરપીણ હત્યા. ગત રાત્રે 29 વર્ષીય રવિભાઈ ઉર્ફે લાલાભાઈ કલોત્રા પર 3 શખ્સોએ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ પહોંચતા જ તેમનું મોત નીપજ્યું હતું. આ હત્યામાં સંડોવાયેલા 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાડુકડ ગામમાં પ્રેમલગ્નની દાજને કારણે થયેલી યુવાનની હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. ગત રાત્રે 29 વર્ષીય રવિભાઈ ઉર્ફે લાલાભાઈ અનિલભાઈ કલોત્રાની 3 શખ્સોએ છરીના અનેક ઘા મારી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. રવિભાઈ વાડુકડ ગામના બસ સ્ટેન્ડ નજીક પોતાની એક્સિસ બાઇક સાથે હાજર હતા ત્યારે આરોપીઓએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મોઢા, ગળા, છાતી અને પેટ સહિત શરીરના વિવિધ ભાગોમાં છરીના આડા અવળા ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રવિભાઈનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતી એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. ઘટનાની જાણ થતાં જ એએસપી ઘનશ્યામ ગૌતમ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાનું મૂળ કારણ પ્રેમલગ્ન છે. રવિભાઈએ અમદાવાદની જાનવીબેન નામની યુવતી સાથે વર્ષ 2023માં કોર્ટ મેરેજ કર્યા હતા, જે બાબતે યુવતીના પિતા નારાજ હતા અને અગાઉ પણ ધમકીઓ આપી હતી. આ મામલે વર્તેજ પોલીસે યુવતીના પિતા મુન્ના પ્રફુલભાઈ બલિયા અમદાવાદ તેમજ હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ સિહોર, કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ અને રોહિત કન્હૈયાલાલ ઉર્ફે કાળુભાઈ સિહોરા સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે, જેમાંથી પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મુન્ના બલિયા અને અન્ય એક અજધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. બાઇટ ઘનશ્યામ ગૌતમ, એએસપી ભાવનગર ગ્રામ્ય. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.